તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમનો ખતરો હતો, આખરે સિસ્ટમ તૂટી પડી છે અને ગુજરાતમાં ભારે કરા સાથે માવઠા તોફાન વરસાવી રહ્યા છે। ત્યારે આવનારી કલાકો ખૂબ ભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે મલાલ પટેલ જેવા નિષ્ણાતોએ તો આગામી 10 દિવસ માટે હાઈ એલર્ટ જણાવી દીધું છે। ખેડૂતોને તૈયારીમાં રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તેની વચ્ચે આખી સિસ્ટમ તમને સમજાવીશ આજના આ એકમાત્ર અને મહત્વના વિડીયોની અંદર। વિડીયો તમારા માટે ખૂબ જ કામનો અને ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિડીયો જો છેલ્લે સુધી આ તમે જોઈ લેશો તો તમારે હવામાનને લગતો અને વરસાદને લગતો બીજો કોઈ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે A to Z બધી માહિતી તમને આ સમાચારની અંદર અને આ વિડીયોના માધ્યમથી મળી જવાની છે। સૌથી પહેલા તમને લાઈવ સિસ્ટમ દેખાડી આપું તો તમે અહીંયા લાઈવ જોઈ શકો કે જે સિસ્ટમનો ડર ગુજરાત ઉપર હતો, આખરે પહાડ જેવી સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે હાલ તૂટી પડી છે અને આવનારા કલાકોમાં ગુજરાત ઉપર ભારે પવનો સાથે ખંખાર વરસાદો શરૂ થઈ જવાના છે। તો ખેડૂતો તૈયાર થઈ જજો। 1 તારીખ નવો મહિનો આવ્યો છે અને આ 1 તારીખ ગુજરાત રાજ્ય માટે તૂટી પડવાનો છે વરસાદ। ખેડૂત મિત્રો તૈયારીમાં રહેજો, કારણ કે 1 તારીખના દિવસે જે છે તે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે સૌથી મોટું સંકટ। તેની વચ્ચે ખાસ મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે અનુસાર ગુજરાતમાં તો ભારે તોફાન સાથેના વરસાદોની સંભાવના છે, કારણ કે સિસ્ટમ અત્યારે હાલ મિત્રો ખૂબ વધારે રુદ્ર સ્વરૂપ સાથે આગળ વધતી જોવા મળી રહી છે અને તમે લાઈવ જોઈ શકો કે આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાની અંદર તમે લાઈવ જોઈ શકો કે મિત્રો હાલ અત્યારે ગુજરાત ઉપર મહાકાય હાથી જેવડા વાદળો જે છે તે મિત્રો જોઈ લો, કાળા ડિબાંગ વાદળો આગળ વધી રહ્યા છે અને હવે ગણતરીની કલાકોમાં જ આ વાદળો આખા ગુજરાત ઉપર આ રીતના મિત્રો ફેલાતા તમને જોવા મળશે અને એની અસર એ થશે કે ગુજરાત ઉપર આવનારી કલાકોમાં ભારે અતિ ભારે ધોધમાર વરસાદો તૂટી પડશે। ત્યારે ઘણા લોકોને એવું લાગતું હશે કે અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો અને ઉનાળામાં કોઈ દિવસ ભારે વરસાદ ના આવે, પરંતુ એવા મિત્રો ખોટા વહેમમાં રહેતા નહીં, કારણ કે જે ખેડૂતોએ તૈયારી નથી કરી એમને લાખો રૂપિયાનું નુકસાન અત્યારે હાલ થઈ ગયું છે અને ફોટા અને વિડીયો જે સામે આવ્યા છે ભારે વરસાદના એ પણ અમે તમને દેખાડવાના છીએ આજના વિડીયોમાં। આગળ વિડીયો ખૂબ જ કામનો છે મિત્રો, ફરી એકવાર જણાવું છું કે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતી સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલ અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સિસ્ટમની પળે પળની અપડેટ, વરસાદની પળે પળની અપડેટ તમને આ ચેનલના માધ્યમથી હું આપતો રહીશ અને એ તમને મળી જાય। સૌથી પહેલા મિત્રો તમને જણાવી કે આજના વિડીયોમાં આપણે કઈ કઈ વસ્તુઓ કવર કરીશું। તો સૌથી પહેલા મિત્રો હું તમને આખી સિસ્ટમ જે છે તે ટૂંકમાં સમજાવી દઈશ, વરસાદ અને એક ગામના નામ સાથે કે કયા ગામના અંદર કેટલો વરસાદ પડશે, કયા ગામમાં કેટલો ખતરો છે, તમામ અપડેટ જાણીશું। બીજા નંબરે હું તમને જણાવીશ તો ખાસ કરીને નિષ્ણાતોએ આગામી 10 દિવસ માટે શા માટે એલર્ટ આપી દીધું છે, કારણ કે ચાલી તો રહ્યો છે ઉનાળો, છતાં 10 દિવસ શા માટે ભારે વરસાદની સંભાવના છે એ પણ જણાવીશ। અને ત્યાર પછી મિત્રો તમને જણાવીશ એક ગામની સિસ્ટમ વિશે કે કઈ કઈ સિસ્ટમ કયા કયા ગામમાં કઈ તારીખે અને કેટલા વાગ્યે પસાર થશે। તો આ બધી અપડેટ ચાલો હવે શરૂ કરીએ। સૌથી પહેલા મિત્રો 1 તારીખ ખૂબ ભારે રહેશે, ફરી એકવાર તમને જણાવી દઉં 1 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે 1 તારીખ હવે આવી ગઈ છે। 1 તારીખ વહેલી સવારથી લઈને સાંજના રાત્રિના 12 થી 1 વાગ્યા સુધી ખૂબ જ વધારે ખતરનાક તોફાન ગુજરાત રાજ્ય ઉપર તોળાઈ રહ્યું છે અને એને લઈને હવામાન વિભાગે એલર્ટો જાહેર કરી દીધા છે। તો ચાલો જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે જે એલર્ટ જાહેર કર્યું છે એ કયા કયા જિલ્લાઓની અંદર એલર્ટ, હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો તમે ફોટા જોઈ લો, આ હવામાન વિભાગના ઓફિશિયલ અપડેટ જે સામે આવી રહી છે તો હું તમને દેખાડી રહ્યો છું। તો જોઈ લો, હવામાન વિભાગે 1 અને 2 તારીખ માટે જે એલર્ટ આપી દીધું છે તેમાં નકશાની અંદર જોઈ લો તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ। એક જિલ્લાના નામ સાથે જાણીએ તો દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુરથી લઈને નર્મદા, સુરત, તાપી, વલસાડ, તેની સાથે ડાંગ અને નવસારી આ બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। 30 થી 40 કિલોમીટરના પવનો પણ ભૂક્કા કાઢશે, તો આ બધી તૈયારીમાં રહેવું। અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ લગાડી દેવામાં આવ્યું છે। કચ્છની સાથે સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ લગાડી દેવામાં આવ્યું છે। 1 તારીખ માટેનો નકશો જાહેર કરવામાં આવ્યો છે અને બાકી બધા ભાગોમાં ગ્રીન એલર્ટ સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યાં મધ્ય વરસાદો વરસી શકે। અને ત્યાર પછીનો જે 2 તારીખનો નકશો છે એમાં પણ અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં યલો એલર્ટ લગાડી દેવામાં આવ્યું છે। તો આવનારા 2 દિવસ ખેડૂતો ખાસ સાવચેત, અને ઓલરેડી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ફોટા જોઈ લો તો મિત્રો આ કરા સાથે વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાની અંદર લાઠી ગામમાં। મિત્રો આ ફોટો સામે આવી રહ્યો છે, લાઠીની અંદર ભારે વરસાદ, અમરેલી જિલ્લામાં લીલિયાથી લઈને
દામનગર સહિતના તમામ પંથકોની અંદર ભારે માવઠા પડી ચૂક્યા છે, ભારે પવનો સાથે પડી ચૂક્યા છે અને સરંભડા ગામ અમરેલીની અંદર મિત્રો એક અદ્ભુત ઘટના ગઈકાલે જોવા મળી. જોઈ લો મિત્રો, આ સરંભડા અમરેલીનો ફોટો છે, વિડીયો છે. અહીંયા મિત્રો એક મોટું ગોટા જેવું, કપાસના ગોટા જેવું વાદળ જોવા મળ્યું. ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે આટલા નજીકથી વાદળો ચાલ્યા. જોઈ લો મિત્રો, આ વાદળ છે કે જે અવકાશમાંથી કઈ રીતે પસાર થયું. આ ગોટા જેવું વાદળ મિત્રો ગઈકાલે પસાર થયું અને આ ગામ છે મિત્રો સરંભડા ગામ, અમરેલી જિલ્લાનો મિત્રો આ ફોટો સામે આવ્યો. બીજા નંબરે તો મિત્રો જોઈ લો, જેએફએસ અને આઇકોન વેધર મોડેલ અનુસાર, ECMWF વેધર મોડેલ અનુસાર જે નકશો સામે આવ્યો છે. આગામી 15 દિવસ માટે મિત્રો વેધર મોડેલ અનુસાર નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે અને આગામી જે 15 દિવસો છે તેની અંદર ગુજરાત રાજ્યમાં 1 થી લઈને 1.25 ઇંચ એટલે કે 1.25 ઇંચ સુધીનો વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નકશાને આધારે. તો આ બધી માહિતી જે સામે આવી રહી છે તે અનુસાર તમને એવું લાગી રહ્યું છે કે ચાલી રહ્યું છે ચોમાસું, પરંતુ ના મિત્રો, એવું નથી. અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો અને ભર ઉનાળે જ્યારે આવી મહાકાય સિસ્ટમો ખતરો લે ત્યારે મિત્રો ગુજરાત ઉપર સૌથી મોટું સંકટ, તો હજુ તમને ખબર પણ નહીં હોય, વિડીયોમાં જણાવું તો આ તો માત્ર શરૂઆત છે મિત્રો. અસલી સિસ્ટમ ગુજરાતમાં પાછળ નવી આવી રહી છે અને એ તમે આ વિડીયોમાં લાઈવ સમજશો. તો જોઈ લો મિત્રો, અત્યારે ગુજરાતનો નકશો જે છે તે મિત્રો આ છે અને ગુજરાત ઉપર અત્યારે જોઈ લો તો નાનકડી 4 થી 5 સિસ્ટમો ઘેરાઈને બેસી ગઈ છે અને આ સિસ્ટમને કારણે 3 થી 4 તારીખ સુધી ભારે માવઠાની સંભાવના છે, પરંતુ અસલી ખતરો પાછળ છે. જોઈ લો મિત્રો, મોટી સિસ્ટમ આખી આ જે સિસ્ટમ છે મિત્રો લગાતાર આ રીતે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આ પાછળની સિસ્ટમ છે એને કારણે અંબાલાલે કહી દીધું છે કે આગામી 10 દિવસ ગુજરાત માટે હાઈ એલર્ટ રહેશે, કારણ કે એક સિસ્ટમ જાય અને બીજી સિસ્ટમ પાછળથી આવી રહી છે, એક સિસ્ટમ જાય અને બીજી સિસ્ટમ આવી રહી છે. આને કારણે અત્યારે ભર ઉનાળે ખતરનાક માવઠાની સિસ્ટમ છે. અત્યારે મિત્રો આપણું સૌથી વધારે નજર છે અત્યારે હાલની સિસ્ટમ ઉપર. આ ગુજરાતનો નકશો છે. ગુજરાત ઉપર અત્યારે જોશો તો નાની 3 થી 4 સિસ્ટમ બનેલી છે. પહેલી સિસ્ટમ છે મિત્રો અહીંયા કચ્છ ઉપર, બીજી સિસ્ટમ છે ઉત્તર ગુજરાતના ભાગો ઉપર, ત્રીજી મિત્રો અહીંયા સૌરાષ્ટ્ર ઉપર ઘેરાયેલી છે અને ચોથી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના પંથકોમાં છે. આને કારણે આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ભારે વાદળો, ભારે માવઠાની સંભાવનાઓ શરૂ થઈ ગઈ છે. તેમાં પણ મિત્રો તમે જોશો તો ઉત્તર ગુજરાતમાં વધારે ખતરો છે, કારણ કે જોઈ લો આ ઉત્તર ગુજરાતનો આખો મેપ છે અને જે પણ મોટી સિસ્ટમ છે બધી જ આ રીતની ઉત્તર ગુજરાત ઉપરથી જ મિત્રો પસાર થઈ રહી છે અને બાકી મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ જોઈ લો તો ઇન્દોર લાગુની સિસ્ટમ અને દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુની સિસ્ટમો પણ સક્રિય છે. અને આને કારણે મિત્રો ચાલો જાણીએ, વાદળોને આધારે સમજીએ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ આગામી કલાકોમાં ભૂક્કા બોલાવી શકે. તો ચાલો મિત્રો જાણવાની શરૂઆત કરીએ, વાદળોને આધારે સમજીએ. સૌથી પહેલા મધ્ય ગુજરાતથી શરૂ કરવાનું છે. તો મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગોની અંદર જોઈ લો તો કાળા ડિબાંગ વાદળો મિત્રો આ પંથકોની અંદર આગળ વધી રહ્યા છે, જેને કારણે અહીંયા આખા મધ્ય ગુજરાતના પંથકોની અંદર ગોધરાથી લઈને લુણાવાડા, બાયડ, અમદાવાદથી લઈને વિરમગામ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ સહિતના પંથકોની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. અને ઉત્તર ગુજરાતમાં તો મિત્રો પૂછતા જ નહીં, કારણ કે આખા ગુજરાત ઉપરથી અતિ ભારે સિસ્ટમ નીકળવાની છે અને અત્યારે હાલ નીકળી પણ રહી છે, જેને કારણે આગામી કલાકોમાં મહેસાણા, પ્રાંતિજ, બાયડ, ઈડર, પાલનપુર સહિતના પંથકોથી લઈને અરવલ્લી ઉપર મિત્રો જોઈ લો તો આજે મિત્રો આબુ અંબાજીના વિસ્તારો છે, રાધનપુર છે, પાટણ છે, મોઢેરા, સૂર્ય મંદિર, વાવ, થરાદ, સાંતલપુર સહિતના વિસ્તારોથી લઈને આસપાસના બધા જ ભાગોની અંદર આગામી કલાકોમાં આ રીતના મિત્રો આ વાદળો અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને આ જ વાદળો ગુજરાતની અંદર ભારે માવઠા, તબાહી બોલાવી શકે. ગણતરીની કલાકોમાં ખાસ સાવચેત રહેવું. બીજી બાજુ કચ્છ તરફ પણ આગળ વધીએ તો મિત્રો જોઈ લો આ કચ્છનો નકશો છે અને કચ્છ ઉપર પણ મિત્રો જે સિસ્ટમ બની રહેશે, આખા કચ્છની અંદર મિત્રો ભારે વરસાદની સિસ્ટમ અત્યારે ભર ઉનાળે રાપરથી લઈને અડેસર, જૂના, ભીતર મોટાથી લઈને નખત્રાણાના વિસ્તારો, ભચાઉ, ગાંધીધામ, માંડવી, ભુજથી લઈને મિત્રો જે સીસાગઢ, નલિયા અને જખો પ્રદેશના વિસ્તારો છે તમામ ભાગોની અંદર સાવચેત થઈ જજો. આવનારી કલાકોમાં અહીંયા ભારે માવઠાની સંભાવના સામે આવી રહી છે. છેલ્લે મિત્રો સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોની અંદર પણ ભારે અતિ ભારે કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ આગળ વધી રહ્યા છે અને 1 તારીખનો દિવસ ખૂબ ભારે રહેવાનો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે, કારણ કે જોઈ લો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લા ઉપર ખૂબ જ વધારે ભારે વાદળો આગળ વધી રહ્યા છે, જેની અંદર અમરેલીની અંદર મિત્રો જોઈ લો તો લાઠી, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, બગસરાથી લઈને ખાંભાના પંથકો અને ભાવનગરની અંદર ગારિયાધાર, બલબીપુર, પાલીતાણાથી લઈને નીચે જે બગદાણા અને મહુવાના વિસ્તારો છે આ બધા જ ભાગોમાં ભારે વાદળોની સંભાવના અને અતિ ભારે વરસાદની સંભાવના. દક્ષિણીય સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથના પટ્ટાની અંદર માધવપુરથી લઈને વેરાવળ, ઉના, તુલસી શ્યામના પંથકોથી લઈને ઉપર જોઈએ તો વિસાવદર,
ધારીના વિસ્તારોથી લઈને જે મિત્રો માણાવદર મુલિયાસાના વિસ્તારો છે, આ બધા પંથકોની અંદર અને કેશોદ લાગુના ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવના છે. બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમ કે પોરબંદર અને દ્વારકા જિલ્લો, તો આ ભાગોની અંદર પણ દરિયાકાંઠેથી ભારે વાદળો આગળ વધી રહ્યા છે, જેથી આવનારી કલાકમાં આ ભાગોમાં પણ ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે. તેની વચ્ચે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો વચ્ચેના સૌરાષ્ટ્રના ભાગો છે કે જ્યાં આગળ તાલુકા વિશે વાત કરીએ તો સરદાર, વિછિયાથી લઈને બોટાદના વિસ્તારો, સાળીંગપુરથી લઈને ધોલેરા, સુરેન્દ્રનગર, ચોટીલાથી લઈને મિત્રો મોરબીના જે મિત્રો આસપાસના ધાંગધ્રા અને કાલાવાડ સહિતના જે ભાગો છે, બધા જ ભાગોની અંદર આવનારી કલાકમાં ભારે વરસાદની ભીતિ, કારણ કે અતિ ભારે કાળા ડિબાંગ વાદળો આગળ વધી રહ્યા છે. દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ તમે લાઈવ જોઈ શકો. દક્ષિણ ગુજરાતમાં 1 તારીખ સાંજ સુધી ભરૂચથી શરૂ કરીએ તો ઉપર મિત્રો અંકલેશ્વર, રાજપીપળા, દહેજ, નર્મદા, તાપી જિલ્લાથી લઈને સુરત, નવસારી અને વલસાડનો જે આખો આ પટ્ટો છે, આખા ભાગની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સંભાવના સામે આવી રહી છે. ત્યારે ખેડૂત ભાઈઓ આગોતરી તૈયારીમાં રહેજો. અને આ તો મિત્રો મેં તમને જે સિસ્ટમ સમજાવી, અત્યારે હાલ જે ગુજરાત ઉપર સિસ્ટમ છે તેને કારણે આ માવઠા છે. જોઈ લો, આ ગુજરાતનો આખો મેપ છે અને ગુજરાત ઉપર અત્યારે હાલ તમે જોઈ લો તો આ સફેદ વાળી સિસ્ટમ છે, એને કારણે ખતરો છે. અસલી સિસ્ટમ પાછળ છે. અત્યારે જોઈ લો, આ એક સિસ્ટમ ગુજરાત ઉપર છે, પરંતુ એની પાછળ આ સફેદ કલરનો આખો જે આ ઘાટો ભાગ છે એ 5 તારીખ આસપાસ ગુજરાત ઉપર ત્રાટકી શકે. લગાતાર એનો ખતરો બનેલો છે. તો ખેડૂતો તૈયાર રહેજો આગામી કલાકો, આગામી દિવસો માટે. પળે પળની અપડેટ આપણે આ ચેનલ ઉપર આપતા જ રહીશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેવું તમારા માટે ખૂબ ફાયદો અપાવશે, કારણ કે તમને ડગલે ને પગલે દરરોજ જે કંઈ પણ નવી સિસ્ટમ બનશે, સિસ્ટમનો કોઈ ટર્ન આવશે, કોઈ યુ ટર્ન આવશે, બધી માહિતી હું જણાવતો રહીશ આજના આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી. મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. બાકી ગરમી વિશે થોડી ઘણી અપડેટ તમને આપી દઈએ તો ગરમી ખૂબ જ વધી રહી છે. આ ગરમીની અંદર ઘટાડો જોવા મળશે આ બધા માવઠાના રાઉન્ડ જતા રહે ત્યાર પછી, અને આવનારો જે હવે ચોથો મહિનો છે એની અંદર એક માવઠાનો રાઉન્ડ જશે, એટલે કે ભયંકર ગરમી માટે તૈયાર થઈ જજો. એના વિશે પણ અપડેટ આવનારા વિડીયોમાં આપીશું. બાકી આજ માટે આટલું જ રાખીશું. કયા ગામથી તમે આ વિડીયો જોયો જરૂર કોમેન્ટમાં લખીને જણાવજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બધા લોકો સુધી આ પ્રોપર માહિતી અને ખાસ જે અપડેટ છે પહોંચી જાય. દરેક લોકોને સાચી અપડેટ પહોંચવી જરૂરી છે એટલા માટે. અને આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.